તો બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવા કિસાન સન્માન સમારોહ યોજ્યો હતો, જે અંતર્ગત સાબરકાંઠામાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત દરેક માટે વિવિધ યોજનાઓ અમલી છે, ત્યારે ખેડૂતોને સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂત મિત્રો પણ લઈ રહ્યા છે। ત્યારે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના વરદ હસ્તે કૃષિ ભવન ગાંધીનગર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ એવા કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।